પૂર્ણા પોલીસ સ્ટેશનના કિંમત ₹25,50,000 રૂપિયાના છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી જોનેક એલસીબી સુરત શહેર જોનેક એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમીના આધારે આરોપી નામે મેહુલભાઈ ભરતભાઈ બલોચિયા ઉંમર વર્ષ 35 ધંધો ઇન્સ્યોરન્સ રહે 91 સોવરીન બંગલોઝ પેસિફિક હોટલ પાછળ કામરેજ ચોરસ્તા પાસે સુરત શહેર મૂળ વતન સિદ્ધસર તાલુકો જામ જોધપુર જિલ્લો જામનગર નાને પકડી પાડેલ છે। આ કામે ફરિયાદી શ્રી પંકજભાઈ ગિરધરભાઈ રામુલિયા રહે સથાણા નાઓએ ફરિયાદ આપેલ, જેમાં સદર આરોપી મેહુલ તથા અન્ય એક આરોપી નાઓએ સન 2018 થી જાન્યુઆરી સન 2026 દરમિયાન ફરિયાદીની ફાઇવ ફોર્સ એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના હિસાબો, બેંક વહીવટ તેમજ રોકડા રૂપિયાની જવાબદારી સદર આરોપીને સોંપવામાં આવેલ, જેઓએ ફરિયાદીની જાણ બહાર કંપનીના હિસાબોમાંથી ₹25,50,000 પોતાના અંગત ઉપયોગમાં લઈ સગે વગે કરી તથા કંપનીમાં ડાયરેક્ટરો સિવાય બીજા ભાગીદારો સહી ન કરી શકે તેમ છતાં તેને અન્ય આરોપીને રિલીવિંગ લેટર બનાવી આપી, તેમાં સિનિયર મેજરનો હોદ્દો ન હોવા છતાં તેમાં ખોટી વિગતો ભરી ડાયરેક્ટર ન હોવા છતાં ડાયરેક્ટર તરીકે પોતાની સહી કરી ફોર્જ ડોક્યુમેન્ટ બનાવી એકબીજાની મદદગારીથી કાવતરું રચી ફરિયાદીની કંપનીને આર્થિક નુકસાન પહોંચાડેલ છે।